ગામના લોકોની લાગણી છે સાહેબ कि आ पीपाओ पोर्ट तो हमारा આવ્યું છે, આ વર્ષોથી આ ગામ વસેલું છે। अभी क्या होगा सर, देखो ये ड्रेजिंग कुछ हद तक करना चाहिए। अभी ये लोग ने जो सर्वे किया है वहाँ तक ड्रेजिंग अगर ये लोग करेंगे तो इनको जो पानी हम लोग जो पहुँचाना चाह रहे हैं गवर्नमेंट, वो पानी नहीं वहाँ पहुँच पाएगा। वो जो केबल हम लोग डाल रहे लाइट का, वो केबल भी इतना डीप जाएगा तो इतना डीप थोड़ी वो रह पाएगा सर। तो वो भी तो देखना चाहिए ना इन लोगों को। ये लोगों साइंटिफिक રીતે કરતા। हाँ, ये आपने जो બીજી સમસ્યા છે કે પાણી ખારું થઈ જાય, પછી રેતી અને પથ્થરવાળું ગામ બનેલું છે, તેનું ધોવાણ થઈ જાય છે। પછી ગામ લોકોની રોજી રોટી છે તો પીપાઓ પોર્ટ છે, સાયન્સ છે, એલએનટી, અલ્ટ્રાટેક છે, કોઈ પણ જગ્યાએ આ ગામના લોકોને રોજી રોટી માટે રાખતા નથી। તો 50% પણ ગામના લોકો દાડી કરે છે, મજૂરી કરે છે, એવું બધું છે। તો જે કંપની છે એમાં આ લોકોને સ્થાનિક રીતે લઈ અને ગામને કોઈ પણ પ્રશ્નનું નિવારણ થાય એવું કંઈ। આમાં સાહેબ આ બીજું તો કાંઈ આ લોકોને પછી કાલ સવારે સાહેબ આ કાયદો ને વ્યવસ્થામાં ઉદ્યોગના ભોગે ગામ આખું બરબાદ થઈ જાય એવું નહીં થવા દઈએ। ઉદ્યોગ પણ રહેવો જોઈએ, ગામ પણ રહેવું જોઈએ અને ગામના લોકોને રોજીરોટી પણ મળવી જોઈએ। આ બધા પ્રશ્ન બાબતે બધી ધ્યાનમાં રાખીને કરવાની। ઉદ્યોગનો કોઈ પ્રોબ્લેમ પડે, આજે નાના માણસો છે જો આમાં એને ગામમાં આવવા જવા માટે એને જો તકલીફ પડતી હોય, હવે આટલી મોટી કંપની પીપાઓ પોર્ટ લઈને બેઠી છે અને એ કંપની જો નાની એવી વાતમાં પણ આ માણસોને અવર જવર કરવા માટે જો બોટની નો સુવિધા આપી શકતી હોય તો આવા ઉદ્યોગનું શું કામ એ મને સમજાવો। એટલે આ બધા પ્રશ્નો બી આ બાબતે આવતા હોય છે ત્યારે આ નાના માણસો તો ક્યાં જઈએ। અને આ બાબતે બધા આગેવાનો આવ્યા છે, હજુ ઘણા બધા આવે છે પણ એને ના પાડી છે। આવતીકાલે હવે જોશું ને જે કામ થશે એ કરશું અમે।